કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની દાવેદારી લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો. ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ. જી હા, રમતગમત મંત્રી હર્ષ સંઘવી રહ્યા છે ઉપસ્થિત. સાથે જ આઈઓએના અધ્યક્ષ પીટી ઉષા બેઠકમાં હાજર રહ્યા છે. યજમાની અંગે ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની દાવેદારી લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો. ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો છે અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું. સાથે જ આઈઓએના અધ્યક્ષ પીટી ઉષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો છે. સાથે જ ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો. આ અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ આઈઓએના અધ્યક્ષ પીટી ઉષા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની દાવેદારી તેને લઈને લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ હવે રજૂ કરાયો છે અને ગુજરાત સરકાર તરફથી આ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો છે.